સાંજે ઓસ્ટ્રેલિયા વર્સિસ ઇન્ડિયા. ધડાધડ ફટાફટ ધબાધબ ધૂળ રિવેન્જ નું અંદર દોડી રહ્યું છે ખૂન અત્યારે, રાઈટ? 6 પર 6 4 પર 4 મારે છે. તો અત્યારે હું બનાવી રહી છું કર્ડ રાઈસ અને તમને રેસીપી દેખાડીશ. તડકા માટે આપણે પહેલા અહીંયા તેલ લઈ લીધું છે. લાગ્યું મસ્ત. Hey guys, welcome back to our channel Purva Braj's daily routine. કેમ છો તમે બધા? મમ્મી છુપાઈ છે પણ મમ્મી તો દેખાય છે. ગાઈસ મમ્મીની બેટર છે તબિયત હવે, એટલે મમ્મી છુપાઈ છે પ્રાચીના મમ્મી મમ્મી તો દેખાય છે. અને ગાઈસ એક વાત છે કે આજે તેલ મેં લગાવ્યું છે, મને એવું લાગે કે હની આમ સડેલા સ્મેલ કારણ કે ઘરનું તેલ છે. પપ્પા બી ઉઠી ગયા છે મેચ જોવા સ્પેશિયલી મેચ જોવા. બાકી દુકાન ખોલવા તો ઉઠે છે પણ લેટ ઉઠે છે. પણ આજે 5:45 ઓડ્યા 5:45. સો ગાઈસ સ્ટે ટ્યુન. હવે સ્કૂલેથી આવીને મળીએ. આજે છે સોમવાર બાય ધ વે અમારો. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે એન્ડ પપ્પા અહીંયા જમવા બેસી ગયા છે. સોમવાર છે અમારું, બધાનો સોમવાર હોય છે ગાઈઝ, તમે સમજો છો. અને થાકી પણ ગયા છે અને એટલે જ મને ફમ્બલ થાય છે અને કપડાં અમે નહીં મૂકીએ સરખી રીતે યુનિફોર્મ, જસ્ટ ઇગ્નોર ઇટ. એન્ડ ગાઈઝ આજે જમવામાં શું બન્યું હતું પપ્પા? થોડું બોલી લો ને. હેલો. ભીંડાનું શાક, દાળ ભાત અને રોટલી. લીલા મરચા કેરી કટિંગ થઈને આવે છે અને દહીં વિથ રોટલી. વાવ ગાઈઝ, આટલું બધું તમે ખાઓ બપોરે? અમે તો ખાઈએ. એકચ્યુઅલી મેં એકટાણું હોય ને અમારે, એટલે છે ને ત્યારે કંઈક વધારે પડતું જ ખાવાનું. ના પણ પેટ ભરીને ખાઈને બપોરે જ જમવું જોઈએ, રાતે હળવો નાસ્તો જ થાય. વાહ. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે અમે સૂઈ જઈશું ખાઈને, પછી શાંતિથી મળીએ કારણ કે બધા બહુ થાકી ગયા છે. હું જાગ્યો તો મેચ જોવા સ્પેશિયલી. અને આજે બપોરે સૂઈ જઈશું કારણ કે સાંજે ઓસ્ટ્રેલિયા વર્સિસ ઇન્ડિયા, લાઈક પણ આપણો તો રિવેન્જ ટાઈમ છે ને આજનો. તો ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા આવી ગયું સેમીફાઇનલમાં અને આ બાજુથી હજી બધું બાકી છે આપણા ગ્રુપના. ઓસ્ટ્રેલિયા આવી શકે, ઇન્ડિયા તો આવવાનું જ છે પણ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનમાંથી આમ છે. અફઘાનિસ્તાન આવી જવું જોઈએ, ઓસ્ટ્રેલિયા જતું રહેવું જોઈએ. આ વખતે એ લોકોને બી ફીલ થવું જોઈએ ને કે આપણને કેવું ફીલ થયું હતું પેલી વખતે. ના આપણે શેનો ફીલ થયો? આપણે તો મર્દાનગીથી રમ્યા. ના, ગઈ વખતે કેટલું ખરાબ ફીલ થયું હતું, આપણે નહોતા જીતી શક્યા ખાલી એક મેચના લીધે. હાર જીત તો રહેવાની. યા. સો ગાઈઝ અમે ઉઠી ગયા છે એન્ડ ગાઈઝ અમે બહુ જ લેટ ઉઠ્યા. 7 વાગે ઉઠ્યા અમે, પછી કોફી પીધી એટલે વાગી ગયા 7:30. હવે અમારે ધડાધડ ફટાફટ ધબાધબ ધૂળ લખવું પડશે ગુજરાતી અને જિયોગ્રાફી. એટલે જિયોગ્રાફીનું મેં બહુ પહેલાં આપ્યું હતું પણ એઝ યુઝ્યુઅલ અમે તો આવા જ છે. અને ગુજરાતીનું મેમે આજે જ આપ્યું અને મેમે કીધું કે સારા હેન્ડરાઇટિંગમાં કાલે લખીને આવજો, એટલે લખીને એઝ અ સિન્સિયર કિડ હવે અમને ખબર પડી ગઈ કે અમે જો વર્ક પેન્ડિંગ રાખશું તો અમારું ક્યારેય નહીં પતે. રાઈટ. એટલે છે ને હવે વિચાર્યું કે આજે જે મળ્યું એ આજે, કાલે જે મળ્યું એ કાલે. રાઈટ. એન્ડ મેચ ચાલી રહી છે ઇન્ડિયા થઈ. અરે પણ છે તો ખરી ને, એમ જણાવું છું. ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા. હા, પાકિસ્તાન બોલું છું. ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન જેવું છે ને પ્રાચી. So Australia is new rival. Okay. Right, I know that. Our revenge. Okay. So guys, stay tuned. चलो मैं रखो वैसे जी. Okay. So guys, I'm Juanju Puratam. Rohit Sharma is in form right now. Right, હું જણાવીશ કે અત્યારે રોહિત શર્માએ બેક ટુ બેક 6 માર્યા છે અને એના પહેલા 4 માર્યા હતા. લાઈક સિરિયસલી ગાઈઝ ફોર્મમાં છે આજે બધા. રાઈટ. ના રિવેન્જનું અંદર દોડી રહ્યું છે ખૂન અત્યારે, રાઈટ? ખૂન બધાની બોડીમાં. આલિયા પ્રાચી યાર સમજતી નથી હું શું કહેવા માંગુ છું તને. અને અત્યારે અમે લખી રહ્યા છે, હું અત્યારે જિયોગ્રાફી પૂરું કરી રહી છું. એટલે જલ્દીથી જિયોગ્રાફી પૂરી થશે તો આપણે ગુજરાતી લખશું. મીન્સ અમે બંને, તમે નહીં ગાઈસ, તમે તો આરામ કરો. તો તમે તો આરામ કરો ગાઈસ. સો સ્ટે ટ્યુન, હમણાં મળીએ. સો ગાઈઝ હું લખતા ઊભી થઈ ગઈ કારણ કે મને ભૂખ લાગી હતી અને રોહિત શર્મા હિટમેન
6 પર 6 4 પર 4 મારે છે લાઈક ઓસમ ગાઈઝ. અને રિષભ પંત બી આઉટ એન્ડ હવે સૂર્યકુમાર યાદવ ઇઝ પ્લેઇંગ એન્ડ અહીંયા પ્રાચી માટે જે ગાઈઝ હું કહી દઉં કે મેં આજે છે ને સોમવાર નહીં કર્યું ગાઈઝ. ના બિલકુલ નહીં, કારણ કે મને છે ને વોમિટિંગ જેવું થાય, દેટ્સ વાય. તો ગરમીના લીધે હા ગાઈઝ. એટલે અહીંયા પ્રાચીના માટે પટેટોસ બની રહ્યા છે, જે પ્રાચી તમને દેખાડશે હમણાં. તો અત્યારે હું બનાવી રહી છું કર્ડ રાઈસ અને તમને રેસીપી દેખાડીશ. સો લેટ્સ ગો અત્યારે. અને હા ગાઈઝ, મેં છે ને પેલા બપોરના લેફ્ટ ઓવર રાઈસ જ યુઝ કર્યા છે. તમને જો જાતે તાજા બનાવવા હોય તો બનાવી શકો છો, બટ મોસ્ટ ઓફલી પર્સન્સ બધા લેફ્ટ ઓવર રાઈસ બી યુઝ કરે છે. સો લેટ્સ ગો ગાઈઝ, હું તમને દેખાડું રેસીપી. સો ગાઈઝ, ફર્સ્ટ ઇન્ગ્રેડિયન્ટ છે રાઈસ, અને એ રાઈસને આપણે નોર્મલી આમ ખુલ્લા કરી દઈશું જો ખુલ્લા ના હોય તો. એન્ડ દેન સેકન્ડ ઇન્ગ્રેડિયન્ટ છે કર્ડ. સો આપણે આમાં કર્ડ એડ કરશું. ગાઈઝ, હવે આપણે તડકો લગાવશું. અહીંયા કર્ડ ને રાઈસ રેડી છે અને અહીંયા પ્રાચીનું જમવાનું બી રેડી છે. તો તડકા માટે આપણે પહેલાં અહીંયા તેલ લઈ લીધું છે એન્ડ એના અંદર આપણે ડ્રાય ચીલીઝ એડ કરશું. એન્ડ ગાઈઝ, તેલ ગરમ થાય છે એટલે હું છે ને જ્યારે તડકો બની જાય ને હું એડ કરી દઉં ને પછી મળું ગાઈઝ. દેખાડી ના શકી, બટ તો બી મેં મમ્માને કીધું કે મમ્મા શૂટ કરી દો. સો તેલ, દેન એના અંદર આપણે રાઈ એડ કરી હતી, દેન આ છે રેડ ચીલીઝ એન્ડ દેન ગાર્લિક એન્ડ દેન મિક્સ આપણે ડન. એન્ડ આપણું કમ્ફર્ટ ફૂડ કહી શકીએ. હવે મારું કમ્ફર્ટ ફૂડ આ થઈ ગયું છે ને ઇઝી સ્ટેપ્સ છે. એન્ડ દેન સોલ્ટ એડ કરવાનું છે. બસ દેટ્સ ઇટ. ફૂડ રેડી એન્ડ આઈ એમ હેપી ટુ ઈટ ધીસ બિકોઝ મને છે ને જ્યારથી મેં આ શીખ્યું છે ને ત્યારથી મને આ બહુ જ ભાવે છે. એન્ડ અત્યારે ગાઈઝ એક વાત છે કે ઘરે આવી છે રીવા એન્ડ વી આર સો હેપી. હું બનાવતી હતી ને ત્યારે લાઈક દરવાજો ખટક્યો અને મમ્મા કે કોણ આવ્યું હશે, તો જોયું તો રીવા આવી છે. સો ગાઈઝ, તમને બી બતાવું રીવા કેવી મસ્તી કરે છે. લેટ્સ ગો ગાઈઝ. કર્ડ રાઈસ ઇઝ રેડી. હું નહીં ખાઈ શકું પણ રીવા ખાશે, મે બી નોટ. એમ જણાવતી હતી કે રીવા આવી છે. દેખાડતે રીવા. હાય હાય. You want? આપો. લે આપો. Nice. પી આપે. ટેસ્ટી. પી આપો. હાલે. પપ્પા ખવડાવો. દહીં છે, દહીં. ખીચી દહીં. દહીં છે બેટા. એક વાર ચાખી દો. લાગ્યું? મસ્ત લાગ્યું? આપું? એક થોડું. ભાઈઓ પણ છે ને કન્ફ્યુઝ છે કે ખાવ કે નહીં. ક્લીન. નહીં ખાવું? આપું. હવે રીવા બહુ થાકી જાય ગાઈસ દિવસ દરમિયાન. શું કામ કરે છે? મમ્મા, તમને કેવું લાગ્યું? મમ્મા બહુ જ ફાઇન. હાઉસ બનાવે. બાબુ નહીં, એવું ના કરો. કેવું લાગ્યું તને? ભાઈઓ કે ના ભાઈઓ? સો ગાઈઝ, રીવા ઘરે જતી રહી છે એના, અને અમે જમી બી લીધું છે. અને ગાઈઝ અત્યારે પાછું લખવા બેસી ગયા છે. હવે હા ગાઈઝ, બહુ દુઃખ થાય છે પણ શું કરીએ? હદથી વધારે દુઃખ થાય છે. એક તો મેચ ચાલતી હોય ને ત્યારે હંમેશા આવું થાય છે. બેસીને યસ ગાઈઝ. પૂર્વ એના ઉપડા પગે બેઠી હતી એન્ડ અત્યારે શું કર્યું પૂર્વ? અત્યારે હું જિયોગ્રાફી લખું છું ને હજી જિયોગ્રાફી જ લખું છું અને ગુજરાતી લખવાનું છે એટલે ગુજરાતી ફટાફટ લખવું પડશે કારણ કે કાલે ગુજરાતીનું ચેકિંગ છે. અને મેમે કીધું છે કે કરીને આવજો, પછી હું બીજું કરાવીશ. એટલે તો પ્રાચી અત્યારે ગુજરાતી કરી રહી છે અને દેન ફટાફટ પ્રાચી ગુજરાતી કરશે, પછી હું એવી તમને કામ મારા ફરતી કરીશ. રાઈટ પ્રાચી? ગાઈઝ, તમે સમજી શકો છો. એન્ડ ગાઈઝ, આજનો દિવસ બસ આ જ હતો, કંઈ ખાસ નહોતું. બસ હવે ગુજરાતીને જિયોગ્રાફી લખીને અમે સૂઈ જશું એન્ડ એડિટિંગ કરીશું. દેટ્સ ઇટ. એન્ડ ગાઈઝ, વી હોપ કે તમને આજનો દિવસ ગમ્યો હોય. બહુ જ ઓસમ દિવસ હતો મારી માટે આજનો દિવસ. સ્કૂલનો દિવસ બહુ મસ્ત હતો, જે સ્કૂલમાં બહુ મજા આવી. એન્ડ ગાઈઝ, વી હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ના ભૂલતા. હા, શું કે તમે આજની મેચ જે ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા જોઈ કે નહીં? આ જોઈ જશે ઓબ્વિયસલી. અને જસ્ટ કમેન્ટ બોલો કે તમને સૌથી સારું પરફોર્મન્સ ઇન્ડિયન ઓસ્ટ્રેલિયામાંથી બંનેમાંથી કયા પ્લેયરનું સૌથી સારું રહ્યું? હું કહું રોહિત હિટમેન. એન્ડ ગાઈઝ, તમે નવા છો સબસ્ક્રાઇબ
નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.